જોવી હવે આગળ પૂર્ણાંક સંખ્યાઓ માટે, બરોબર। પૂર્ણ સંખ્યા માટે જોઈ લીધું। હવે આગળ છે પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધતા। પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તતા। ચાલો સૌથી પહેલા તો આપણે શું કરીશું, એનો સરવાળો। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈશું અને એનો સરવાળો કરીશું। જો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે તો આ જે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે, બરોબર। એટલે કે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે સરવાળા માટે। દરેકમાં એવું થવું પડે, બરોબર। પહેલા ઉદાહરણ જોઈ લેવી। એક લેવી 2, પછી લેવી 3, બેયનો સરવાળો કરવી એટલે 5। 5 એ પૂર્ણાંક સંખ્યા છે, બરોબર। પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા, તો કે અનંત સુધીની ઋણ સંખ્યાઓ આપેલી હોય, 0 હોય અને અનંત સુધી ધન સંખ્યા આપેલી હોય, આ છે પૂર્ણાંક સંખ્યા, બરોબર। તો જો 5 તો કે આમાં આપેલા હોય છે 5 આગળ, બરોબર। 2 અને 3 એ પણ પૂર્ણાંક સંખ્યા છે। હવે ઋણ સંખ્યાઓ લેવી, આ થયું પહેલું ઉદાહરણ। બીજું ઉદાહરણ લેવી ઋણ સંખ્યાઓ, -2 વત્તા -3, તો શું થશે આ બેનું, તો આ -2 એમનામ, વત્તે -3, બંને નિશાની સરખી છે। નિશાની સરખી હોય તો સરવાળો થાય, નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય। અહીંયા સરખી છે તો સરવાળો 2 અને 3 5, પણ જવાબ ક્યારે પૂરો થાય, તો કે આ બેમાંથી જે મોટી સંખ્યા હોય એની આગળની નિશાની મૂકો તારે, એટલે કે -5। હવે જો 5 તો કે પૂર્ણાંક સંખ્યા છે, -5 તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે। બે ધન કિંમત લીધી, જવાબ પૂર્ણાંક સંખ્યા મળ્યો। બે ઋણ કિંમત લીધી, પૂર્ણાંક સંખ્યાઓ, બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લીધી તો જે જવાબ મળ્યો એ પણ પૂર્ણાંક સંખ્યા મળ્યો। હજી એક ઉદાહરણ લઈ લેવી, -3 વત્તા 7, તો શું થાય, અહીંયા આ છે -3, આ છે +7। અહીંયા સરખી નિશાની હતી તો સરવાળો કર્યો બે સંખ્યાનો, અહીંયા અલગ અલગ નિશાની છે તો બાદબાકી કરશું। 7 માંથી 3 બાદ કરો કેટલા વધે, 4। મોટી સંખ્યા 7 આગળ કેટલા છે, વત્તા, તો +4 જ મળે, તો જવાબ આવ્યો 4। આ પણ પૂર્ણાંક સંખ્યા છે। હજી એક ઉદાહરણ લઈ લેવી, -7 વત્તા 3 આવું લેવી, બરોબર। તો શું થાય, જુઓ અલગ અલગ નિશાની છે, બાદબાકી 7 માંથી 3 બાદ કરો વધે 4, આગળ મોટાની નિશાની એટલે -4, તો આ -4 જે છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે। તો આપણે લખી શકીએ કે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે। બરોબર, સરવાળા માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય। હવે આગળ જોઈએ બાદબાકી માટે। બાદબાકી માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું જોવું પડે આપણે, બરોબર ને। તો જોઈ લેવી, પહેલા ઉદાહરણ લઈ લેવી। ઋણ કિંમત લેવી અને એક ધન કિંમત લેવી, -2 વત્તા 3 અલગ અલગ નિશાની થાય તો -2 વત્તા 3 નો જવાબ આવે 1। તો આ જે 1 છે એ પૂર્ણાંક સંખ્યા છે। આગળ બીજું જોઈએ, -3 -5 તો શું થાય, આનો જવાબ -8। તો આ જે -8 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, બરોબર। 3 વત્તા 5 કરો તો 8 આવે। બે ધન સંખ્યા લીધી હોય પૂર્ણાંક, એનો જવાબ ધન પૂર્ણાંક સંખ્યા જ આવે, બરોબર। એટલે એ પૂર્ણાંક સંખ્યા જ હોય। હવે
7 लीधी एक पूर्णांक संख्या ने बीजी पूर्णांक संख्या -9 लीधी, शुं थशे? तो के 7 वत्ते ओछे -9 એટલે જવાબ શું આવે? તો કે -2 આવે અને આ પણ પૂર્ણાંક સંખ્યા છે। તો દરેક જવાબ જે મળ્યા એ પૂર્ણાંક સંખ્યા જ મળ્યા। એનો મતલબ કે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે, બરોબર। પૂર્ણાંક સંખ્યા હોય છે ત્યારે બાદબાકીમાં પૂર્ણાંક સંખ્યા હોય છે ત્યારે બાદબાકીમાં પણ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થશે। સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે। बरोबर। હવે આગળ સરવાળો અને બાદબાકી કર્યા, હવે આગળ ગુણાકાર અને ભાગાકાર, બરોબર। હવે તમને આવડી ગયું હશે, આગળ કરતા જાઓ, ગુણાકાર અને ભાગાકાર સાથે કરતા જાઓ। ચાલો ચાલો અહીંયા ગુણાકાર માટે જો તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો, ચેક કરો જાતે આવડે છે કે નહીં તમને। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો, એના વચ્ચેનો ગુણાકાર કરો, બરોબર। એ બંનેનો ગુણાકાર કરો, જે જવાબ આવે છે એ જુઓ એ પૂર્ણાંક સંખ્યા આવે છે કે નહીં, બરોબર। ઉદાહરણ તમે તમારી જાતે પણ લઈ શકો। -3 ગુણ્યા -7 તો 7 તેરી 21 ઓછે ઓછે વત્તા 21। મોટી સંખ્યાની નિશાની જવાબમાં આમાં નથી મૂકવાની હો, એ સરવાળા બાદબાકીમાં મૂકવાની હોય। આનો જવાબ આવ્યો 21, તો જે 21 છે એ પૂર્ણાંક સંખ્યા છે। બીજું લઈ લેવી, -7 ગુણ્યા 3 તો કેવા થાય? 7 તેરી 21 પણ કેવા? -21। તો -21 જે છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે। આગળ જોઈ 12 ગુણ્યા -2 એટલે 12 દુ 24 પણ કેવા? -24। તો જે -24 છે એ પૂર્ણાંક સંખ્યા છે। ચોથું -3 ગુણ્યા 9 એટલે કેટલા થાય? -27। તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, બરોબર। તો દરેક જવાબ જે મળ્યો એ પૂર્ણાંક સંખ્યા જ મળ્યો। બે પૂર્ણાંક સંખ્યા લીધી, ગુણાકાર કર્યો, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળ્યો। એનો મતલબ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે ગુણાકાર માટે, બરોબર। સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે। ચાલો આગળ ભાગાકાર માટે ચેક કરો તમે અગાઉ। ચાલો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો, એના વચ્ચે ભાગાકાર કરો, એનો જવાબ શું આવે છે જુઓ। થાશે કે નહીં થાય સંવૃત્તતાના ગુણધર્મનું પાલન? જો ચેક કરો, આપણે જોઈએ। ચાલો પહેલાં તો 4/2 શું જવાબ આવે? 2 આવે। તો આ જે 2 મળ્યા એ સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે। બીજું લેવી -9/3 બરોબર। -9/3 કરવી તો 9 ભાગ પડે 3 તેરી 9, 3 3 ઉડી ગયા એટલે જવાબ આવે -3। તો જે -3 છે એ પણ સમય સંખ્યા છે। હવે જો આવું હોય તો 4/8 તો શું થશે? બરોબર, 4/8 આવું હોય તો શું થાય? તો 8 ના ભાગ પડે 4 દુ 8, ઉપર નીચે 4 4 ઉડી ગયા, કેટલા વધ્યા? 2, અંશમાં વધ્યા 1, તો 1/2 વધ્યા, 1/2 વધ્યા। અંશ અને છેદવાળી કિંમત પૂર્ણાંક સંખ્યા
ન થાય, બરોબર. પૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ ન આવે તો એ નથી. હજી એક ઉદાહરણ લેવી. આ જે છે એને આપણે ઊંધું કરવી તો કે 3 - -9 તો શું આવે જવાબ? 3 - -9 નો જવાબ શું આવે? તો 9 ના ભાગ પડે 3 તેરી 9, 3 3 ઉડી ગયા એટલે જવાબ આવે -1/3. તો આ જે છે આ પણ સમય સંખ્યા નથી, બરોબર. પૂર્ણાંક સંખ્યા નથી. આ બંને સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા નથી. બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા જ આવવો પડે, પણ દરેકમાં આવું થતું નથી. એનો મતલબ કે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી ભાગાકાર માટે. સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી, બરોબર. ચાલો હવે આગળ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ બે વિશે સમૃદ્ધતાના ગુણધર્મો જોયા. હવે આગળ જોઈશું સમય સંખ્યા માટે, બરોબર, સમૃદ્ધતાનો ગુણધર્મ. સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. ચાલો હવે પહેલા તો સરવાળો. અગાઉ જેમ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં કર્યું એમ જ તે કોઈ પણ બે સંખ્યા લઈશું, સમય સંખ્યા લઈશું, એનો સરવાળો કરીશું, જવાબ સમય સંખ્યા મળે તો સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે, ન મળે તો સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થતું નથી. એવી જ રીતે બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં પણ. તો ઉદાહરણ જોઈ લેવી. પહેલા શું લેશું? પહેલું ઉદાહરણ તો કે 2/3 વત્તા 5/3, બરોબર. છેદ સરખા છે તો શું આવે? 2 વત્તા 5/3, 2 ને 5 7, 7/3. તો આ જે છે એ સમય સંખ્યા થાય. સમય સંખ્યાની આપણે વ્યાખ્યા જોઈ હતી અગાઉ. અંશ અને છેદ હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, બરોબર. શું એક શરત હતી કે છેદમાં 0 ન હોવો પડે, બરોબર. બીજું એક જોઈ ઉદાહરણ તો કે 5/3 વત્તા 2/7. આનો જવાબ શું આવશે? તો કે 35 વત્તા 6/21, એટલે 35 ને 6 થશે 41/21. તો આ જે સંખ્યા મળી આ પણ સમય સંખ્યા છે, બરોબર. ત્રીજી એકાદી સમય સંખ્યા, કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવી તો કે -2/3 વત્તા 5/3. શું થશે આનો જવાબ? તો કે 3 છેદમાં સરખા છે તો એમના -2 વત્તા 5, અલગ અલગ નિશાની છે અંશમાં. -2 વત્તા 5 એટલે બાદબાકી થાય. 5 માંથી 2 બાદ કરો વધે 3. મોટી સંખ્યા ધન જ છે એટલે 3 જ વધશે, છેદમાં 3. 3 ઉપર નીચે ઉડી ગયા, વધ્યા 1. તો આ જે સંખ્યા મળી આ સંખ્યા પણ સમય સંખ્યા છે, બરોબર. અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જે જોઈ, આ ત્રણેય સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. છેદમાં કાંઈ ન હોય તો શું મૂકી દેવાનું? 1. એટલે અંશ અને છેદ થઈ ગયું, બરોબર. જો અંશ અને છેદ બે એટલે આ સમય સંખ્યા થઈ, બરોબર. તો અહીંયા શું છે? દરેકનો જવાબ કોઈ પણ બે સમય સંખ્યા કોઈ પણ આપણે લીધી એનો સરવાળો કર્યો અને જે જવાબ મળ્યો એ સમય સંખ્યા જ મળ્યો. એટલે અહીંયા લખવાનું કે સરવાળા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે.
ચાલો હવે બાદબાકી જોવી આગળ. ઉદાહરણ જોવી બાદબાકી માટે. તો પહેલું છે 2/3 ઓછા 5/3. તો શું હવે આનો જવાબ? છેદમાં 3 તો છે જ તે. અંશમાં આવે 2 ઓછા 5 એટલે શું આવે આનો જવાબ? +2 ઓછા 5 છે. -3/3 આવું થાય. 3 3 ઉડી ગયા તો -1 મળે. હવે આ જે -1 મળ્યા એ સમય સંખ્યા છે, બરોબર. -1 જે છે એના છેદમાં કાંઈ નથી તો 1 મૂકી દો, અંશ અને છેદ મળી ગયા. આ સમય સંખ્યા છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. (5/3) ઓછા બાદબાકી છે અહીંયા 5/3. બરોબર, સરખી જ સમય સંખ્યા લઈ લીધી તો શું થાય? આ છેદમાં 3 એમનામ 5 ઓછા 5 એટલે 0. 0/3 તો આ પણ સમય સંખ્યા થશે, બરોબર. સમય સંખ્યા થશે. છેદમાં 0 ના હોવો પડે, અંશમાં 0 હોય તો ચાલે. હજી એક ઉદાહરણ લઈ લેવી. ત્રીજું એક ઉદાહરણ લઈ લેવી હજી. તો 5/7 ઓછા 3/2. તો આનો જવાબ શું થાય? તો 10 ઓછા 21/14. તો 21માંથી 10 બાદ કરો એટલે વધે 11, પણ કેવા? -11/14. તો આ જે સંખ્યા મળી આ પણ સમય સંખ્યા છે, બરોબર. તો દરેકના સમય સંખ્યા મળી તો શું છે? સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. આવું લખી નાખવાનું અહીંયા, બરોબર. બાદબાકી માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે આગળ ગુણાકાર માટે. ચાલો હવે દરેકને લગભગ આવડી ગયું હશે. સાથે ગણતા રહ્યો, જાતે ઉદાહરણ બનાવો, ચેક કરો ગુણાકાર માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. કોઈ પણ બે સમય સંખ્યા લ્યો એનો ગુણાકાર કરો, બરોબર. જવાબ શું આવે છે જુઓ. આપણે લઈ લેવી 3/5 ગુણ્યા -3/10. તો આનો જવાબ શું આવે? અંશનો ગુણાકાર અંશમાં થાય અને છેદનો ગુણાકાર છેદમાં થશે એટલે -9/50. તો આ જે મળી આ સમય સંખ્યા છે. બીજી એક લઈ લેવી. 5/3 ગુણ્યા 7/2 એટલે 7×5 35/6. તો આ જે મળી આ પણ સમય સંખ્યા છે. હજી એક ઉદાહરણ લઈ લેવી. -3/5 ગુણ્યા -7/2 એટલે 7×3 = 21 વત્તા 21/5 દુને 10. તો 21/10. તો આ પણ સમય સંખ્યા છે. એનો મતલબ અહીંયા શું છે? સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. ચાલો ભાગાકાર માટે પણ ચેક કરો. ચાલો ભાગાકાર માટે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લો જેનો ભાગાકાર કરો. ચાલો તો આપણે લેવી 2/3
ભાગ્યા 5/7 બરોબર। ચાલો આનો ભાગાકાર કરવી તો શું થાય તો કે આનું અહીંયા 2/3 એમ નામ રહે અને અહીંયા ભાગાકારનો ગુણાકાર કરો એટલે રિવર્સ થઈ જાય બરોબર। એટલે શું થાય 2 × 7 એટલે 14/15 આવું આવે। તો આ જે મળ્યો 14/15 એ પણ સમય સંખ્યા છે। ઉદાહરણ એક બીજું જોઈએ। ચાલો તો -3/2 એમ નામ ગુણ્યા આ શું થઈ જશે ઊંધું થઈ જશે એટલે 3/2 તો 3 તેરી 9 પણ કેવા માઇનસ એટલે -9/4 તો આ પણ સમય સંખ્યા છે બરોબર। સમય સંખ્યા છે। હજી એક ઉદાહરણ લઈ લેવી ત્રીજું તો 2/3/0 2/3/0 શું થાય 0/છેદમાં કાંઈ નથી તો કંઈ પણ તમે લખી શકો બરોબર। 1 2 3 4 5 જે કંઈ લખવું હોય માની લો કે 5 લખ્યા આપણે તો હવે 2/3 ગુણ્યા 5/0 અંશનો ગુણાકાર અંશમાં થાય 5 દુ 10 છેદમાં 3 ગુણ્યા 0 એટલે 0। હવે છેદમાં 0 કોઈ દિવસ ન હોવો પડે એટલે કે આ સમય સંખ્યા નથી। ભાગાકારમાં શૂન્યને બાદ કરતા કોઈ પણ સમય સંખ્યા લ્યો 2 એનો ભાગાકાર હંમેશા સમય સંખ્યા આવે પણ જો એક 0 લેશો તો સમય સંખ્યા આવશે નહીં બરોબર। તો અહીંયા લખવાનું થશે શૂન્યને બાદ કરતા સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે। એક શૂન્ય હોય તો નથી થતું બરોબર। શૂન્યને બાદ કરતા સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે બરોબર છે।